જય મોગલમાં જય ભગવંત કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થશો નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ગયા છે 5:30 જેવું થઈ જશે સવારના. તો આજ છે પૂનમ એટલે હવે આપણે ગઢડા જવાનું હોય તો આજ ગઢડા પણ જવાનું છે, સાળંગપુર પણ જવાનું છે અને કદાચ કુંડળ દર્શન કરતા હશે. કુંડળ આપણે 3 જગ્યાએ જવાનું છે તો હવે જાય એટલે ગઢડા જવું, પછી સાળંગપુર જવું, કદાચ પછી કુંડળ ટાઈમ રહે તો કદાચ કુંડળ પણ જશે. તો હાલો જાય પહેલાં ગઢડા. આપણે પાણી પી ઊભા રહેતા અને ખાલી 10 કિલોમીટર રહ્યું છે. હવે આવી રહ્યા ફાઇનલી આપણે ગઢડા, પછી આવવાનું છે સારંગપુર. જબરદસ્ત ફાઇનલી હવે ગઢડા આવી ગયું છે અને વાતાવરણ છે તો વાદળ આવી ગયા છે. ફાઇનલી હવે ગઢડા આવી ગયું છે. ફાઇનલી આપણે ગઢડા આવી ગયા છીએ. તો ગઢડા એટલે ગઢડા કહેવાય. ફાઇનલી આપણે ગઢડા આવી ગયા છીએ. તો હાલો ભાઈ આવતા રહેજો. હાલો ભાઈ આવતા રહો ભાઈ. હવે જવાનું છે આપણે સાળંગપુર માતા ભગવાનના દર્શન કરવા જવાના છે. પછી જવાનું છે આપણે કુંડળથી દર્શન કરીને સીધા પછી કરે. એટલે આપણે સાળંગપુર જવા માટે નીકળી ગયા છે. સાળંગપુર વાળા રસ્તે આપણે નીકળી ગયા છે. ગઢડાથી સીધું સાળંગપુર. બ્લોગ હવે લાંબો બહુ થઈ ગયો છે. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ભલે નેક્સ્ટ વ્લોગમાં તો લે બાય તો બધાને જય શ્રી સ્વામિનારાયણ. હવે બીજા ભાગમાં જોશું હનુમાનજીનું મંદિર સારંગપુર. બાય.